વડોદરામાં ટેમ્પો ચાલકે સ્કૂલ રિક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, ત્યારે આ ઘટના ખાસવાડી સ્મશાન રોડ પાસે બની હતી, જેમાં ખાદ્ય તેલ ભરેલ ટેમ્પો વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ રિક્ષા સાથે અથડાઈ ગઈ હતી। ત્યારે આ ઘટનામાં રિક્ષામાં બેસેલ 11માંથી 5 વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા પહોંચી છે। રિક્ષા ચાલક અને વાલીઓના દ્વારા ટેમ્પો ચાલક પર નશાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો। પોલીસે ટેમ્પો ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। कुछ हुआ नहीं, गाड़ी खड़ी थी, पीछे टेम्पो ने ठोक दिया बस। तो बच्चे लोग कितने बच्चे लोग 4 बच्चे थे, वो फोटो फाड़ ले उनके सबने। आप एक दूसरे से कंबाइन में वो करते ही आप ले लेना प्लीज, किसी को नहीं लगा है, ऊपर वाले की मेहरबानी है। मेरे को पूरा नुकसान ही नुकसान है। वो बहुत फास्ट आ रहे थे क्या? पिया हुआ था, बोला पुलिस ले गई उसको। तो लगता है इस तरह से गाड़ी जो दूसरे लोग चलाते उसमें आप लोगों को नुकसान हो हो ही रहा है, ये तो दिख ही रहा है। पूरी लेडीज आ खड़ी थी, यहाँ की लेडीज है और यहाँ के बच्चे थे। गाड़ी यहाँ की है, गाड़ी खड़ी है दुकान के सामने खड़ी है। जान बच गई आपकी? અમે સ્કૂલમાં જઈ રહ્યા હતા તો પાછળથી ડાયરેક્ટ આઈને ઠોકી લીધી। अच्छा, ये जगह पड़ी गया? હા, શું થયું એના પછી શું થયું? આ પછી બધાને આમ પલટી ગઈ તો નાના છોકરાને બધાને ખેંચી નીકાળવા પડે। અડધાને અહીંયા હાથમાં ને બધું વાગ્યું છે। કેટલા લોકો? 4 લોકો પડ્યા હતા? 11 કે 12 જેવા હશે।